નમસ્કાર મિત્રો, આવનારી 24 કલાકની અંદર બંગાળની ખાડી વલોવાની થશે શરૂઆત. બંગાળની ખાડીની અંદર મિત્રો આવનારી 24 કલાકની અંદર એક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરથી પણ વધારે મજબૂત થઈ અને વેલ માર્ક લો પ્રેશર સુધી બનશે મજબૂત, અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો 16 જુલાઈથી રાજ્યની અંદર ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે. આ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ જોઈ શકો છો તો 15-14 તારીખે રાત્રે મિત્રો ધીમે ધીમે મજબૂત બનશે ને ત્યારબાદ 15 તારીખે ખૂબ જ મજબૂત થઈ ભારતના મધ્ય ભારત સુધીના રાજ્યોની અંદર ત્રાટકશે. આ વરસાદી સિસ્ટમ ખાસ કરીને 16 તારીખે બહોળું સર્ક્યુલેશન લઈ અને ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોની અંદર એમની અસર વર્તાશે. આપ અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમની આંખ 16 જુલાઈના દિવસે મધ્ય ભારત ઉપર હશે ને જેમનું બહોળું સર્ક્યુલેશન ઉત્તરી ભારતના તમામ રાજ્યો સહિત પૂર્વીય સહિત દક્ષિણી અને ગુજરાતની અંદર ભારે અસર કરતા રહેશે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું છે કે હવે પછી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી આવશે, આ વરસાદી સિસ્ટમ મિત્રો આવનારા દિવસોમાં ભારતના રાજ્યોની અંદર આ ચોમાસાનો લાવશે ભારે વરસાદ. તો બીજી તરફ મિત્રો ગુજરાત ઉપર એ જ દિવસોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ બનશે, જેને લઈ ગુજરાતની અંદર 15મી તારીખની રાત્રિથી રાજ્યની અંદર વરસાદનો શરૂ થશે મોટો એક રાઉન્ડ. તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે, જેની અંદર આ વરસાદના આગાહીના દિવસો દરમિયાન તો મિત્રો 10થી લઈને 15 ઇંચ સુધીનો પણ ખાબકી શકે છે વરસાદ. આ તમામ જાણીશું. સાથે જ મિત્રો આજે રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદની આગાહી રહેલી છે. આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે આઈ ખેડૂત ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો ખાસ કરીને આજે સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ જોવા મળ્યો હતો, જેની અંદર મિત્રો અમદાવાદ સહિત ઘણા વિસ્તારોની અંદર જોવા મળ્યો હતો વરસાદ. આપ અહીં જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં અત્યારે ખંભાત, બોરસદ, તારાપુર આજુબાજુથી લઈ અમદાવાદ અને બોટાદના અમુક વિસ્તારો હોય તો સુરેન્દ્રનગરની અંદર પણ અમુક વિસ્તારોમાં આવી રહ્યો છે વાતાવરણમાં પલટો. બીજી તરફ અરબી સમુદ્રની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર જો કે વહેલી સવાર તો રાત્રિથી જ અરબી સમુદ્રની થઈ રહેલી હલચલોના કારણે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના કાંઠાના જેમાં સુરત, નવસારી, વલસાડ, બેલીમોરા લાગુથી લઈ ભાવનગરના પણ ઘણા દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોની અંદર હળવો તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાણો છે. ત્યારે મિત્રો હવે પછીની કલાકોને લઈ એટલે કે આજે રાત્રે જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ જોવા મળશે ધોધમાર વરસાદ. મિત્રો આપણે જાણીએ પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતની અંદર સક્રિય વરસાદી સિસ્ટમોને લઈ દરિયાના કાંઠાના જે અરબી સમુદ્રના ભારતના જે રાજ્યો છે જેની અંદર પશ્ચિમી ભારતનો ઘાટ કે જેની અંદર ઓફ શોર ટ્રફનું નિર્માણ થયેલું અત્યારે જોવા મળી રહેલું છે. બીજી તરફ ચોમાસાની ધરી પણ અત્યારે નોર્મલ સ્થિતિની અંદર જોવા મળી રહી છે, અને જેને લઈ અત્યારે ખાસ કરીને જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરી ભારતોની અંદર ઉત્તરીય ભારતના રાજ્યો કે જ્યાં રાજસ્થાન હોય, દિલ્હી હોય, પંજાબ હોય, હરિયાણા હોય, આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર જોવા મળી રહ્યો છે ઘટાડો, કારણ કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પાકિસ્તાન લાગુના ભાગો ઉપર સક્રિય જોવા મળ્યું છે, અને જેને લઈ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર મિત્રો ફૂંકાતા જે પવનો હોય છે એ પવનો સૂકા પવનો ફૂંકાતા હોય છે, જેને લઈ અત્યારે કચ્છ સહિત ગુજરાત સહિત ભારતના ઉત્તરીય રાજ્યોની અંદર વરસાદની અંદર જોવા મળી રહ્યો છે અત્યારે ઘટાડો. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો નબળું પડી જશે ત્યારબાદ અરબી સમુદ્રના નૈઋત્યના ચોમાસી વાદળો, તો બીજી તરફ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અને ગુજરાત ઉપર બનનારું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે મિત્રો 15 તારીખથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર લાવશે ભારે વરસાદ. તો મિત્રો હવે આપણે જાણી લઈએ તો આજે ખાસ કરીને રાત્રે રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ. મિત્રો આજ રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ
અને મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી અને પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી સહિત પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરીય લાગુના વિસ્તારોની અંદર આજે રાત્રે ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેની અંદર મિત્રો આપ અહીં જોઈ શકો છો કે રાત્રે વડોદરા લાગુના વિસ્તારો હોય જેમાં કરજણ, ડભોઈ, જંબુસર, ભરૂચ લાગુના વિસ્તારો જેમાં સુરત, તો બીજી તરફ પંચમહાલ, છોટાઉદેપુર લાગુના ઘણા છૂટાછવાયા વિસ્તારો, આ સાથે જ આણંદ, ગોધરા લાગુના વિસ્તારો હોય, મહીસાગર, અરવલ્લી, દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો તાપી, વાપી, બિલીમોરા, ડાંગ, આ સાથે જ વ્યારા લાગુના વિસ્તારો હોય, સુરત, નવસારી અને મિત્રો નર્મદા જિલ્લા લાગુના ડેડિયાપાડા, ઉમરપાડાથી લઈ કોસંબા લાગુના અને ઓલપાડ સહિતના વિસ્તારોની અંદર આજે રાત્રે મિત્રો ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મધ્યરાત્રિ બાદ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના અમુક સીમિત વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. અન્ય મોડેલોના આધારે પણ આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ધોધમાર અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે, જેમાં મિત્રો વધારે વરસાદની શક્યતા વલસાડ, નવસારી લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેમાં વલસાડની અંદર પણ વાપી, બિલીમોરા લાગુના વિસ્તારો, આ સાથે જ ડાંગ લાગુના, વાસંદા લાગુના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાત સહિત એ લાગુના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં 14 તારીખની વહેલી સવારે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા ભારે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર રાત્રિ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે, જેમાં અરબી સમુદ્રની અંદર વરસાદની ગતિવિધિ ભારે જોવા મળે તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે. હવે પછી મિત્રો આપણે જાણીએ તો રાજ્યની અંદર વરસાદનો આવી રહ્યો છે એક મોટો રાઉન્ડ. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ સાથે સાથે ગુજરાત ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો બનશે અને જેને લઈ ગુજરાતની અંદર ચોમાસાનો લગભગ આ પહેલો એવો વરસાદનો રાઉન્ડ હશે કે જેની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો રીતસરનું થશે મેઘ તાંડવ. આપ અહીં જોઈ શકો છો મિત્રો કે 15 જુલાઈ આજુબાજુ ગુજરાતના વાતાવરણની અંદર થતો મોટો ફેરફાર, જેને લઈ રાત્રિથી જ વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોની અંદર શરૂ થઈ જશે, જેમાં અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે અતિ ભારે વરસાદ પણ ખાબકશે ને જેને લઈ સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર નદી નાળા છલકાઈને અમુક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પણ બની શકે, જેમાં ગુજરાતની અંદર મિત્રો વધારે અસર દક્ષિણી ગુજરાતના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ દક્ષિણી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ હોય કે જ્યાં મિત્રો ભારેથી અતિ ભારેનો વરસાદનો આ રાઉન્ડ રહેશે. આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારોમાં 5 થી લઈ 7 ઇંચ સુધીના વરસાદો આ આગાહીના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યા છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ગુજરાત ઉપર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે એ સિસ્ટમની વધારે અસર 16 તારીખે વર્તાશે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદ મેઘ તાંડવ થાય અને આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર અસર કરતાં અરબી સમુદ્રની અંદર નબળી પડતી જોવા મળી રહી છે. એવામાં જ 17 તારીખની સાંજ અને રાત્રિથી ફરી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમને લઈ ગુજરાત ઉપર અસર શરૂ થશે ને જેને લઈ ગુજરાતની અંદર કચ્છના દરિયાના કાંઠાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. આ વરસાદનો રાઉન્ડ મિત્રો 16મી જુલાઈથી લઈ અને 19મી જુલાઈની વચ્ચે ભારે રહેવાનો છે. જો કે 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખે પણ વરસાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા ભાગોની અંદર શરૂ જ રહેશે. તો ફરી મિત્રો 25મી તારીખ આજુબાજુ વરસાદ બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ આપ જોઈ શકો છો કે બનશે. એ બંગાળની ખાડીની ઉપર બનનારી બીજી વરસાદી સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે ને એ સિસ્ટમનું પણ સર્ક્યુલેશન ગુજરાત સુધી લંબાતું જોવા મળશે અને જેને લઈ 25મી જુલાઈ આજુબાજુ પણ ગુજરાતની અંદર સારા વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ. તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર હવે પછી 15મી તારીખની રાત્રિથી રાજ્યની અંદર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે
અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હેલી જેવો પણ માહોલ જોવા મળી શકે છે. આ રાઉન્ડને લઈ કોઈ નવી અપડેટ હશે તો આ ખેડૂત ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે તમને પહોંચાડીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય જવાન જય કિસાન.